આપકી અદાલતમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના નેતા સંજય રાઉત પર આરોપ છે કે એમણે પોતાની વિચારધારા સાથે સમાધાન કર્યું છે. સંજયજી, તમે કહી રહ્યા હતા કે બાળા સાહેબના સિપાહી છો તમે. બાળા સાહેબ ઠાકરેએ જે શીખવ્યું એને ફોલો કરો છો. પણ એકનાથ શિંદે વારંવાર કહે છે કે તમે બાળા સાહેબ ઠાકરેની જે આઈડિયોલોજી હતી, હિન્દુત્વની વિચારધારા હતી, એનાથી પાછળ હટી ગયા, એટલે એમને પાર્ટી છોડવી પડી. આટલી શિંદેને ખબર છે આઈડિયોલોજી શિવસેનાની? એમને પૂછી લેજો ક્યારેક મળે તો. એમને પૂછજો. આઈડિયોલોજી છે ને શિવસેનાની કે બાળા સાહેબ ઠાકરેજીની. અને અમે ક્યારે હિન્દુત્વ છોડ્યું છે એમને કહો, કે એમને પૂછો, કે એક ઉદાહરણ તો બતાવો કે અમે ક્યારે હિન્દુત્વ છોડ્યું છે. આ પહેલા માણસ છે એકનાથ શિંદે રડીને જાહેર સભામાં અમને બીજેપીની સાથે નથી રહેવું, અલાયન્સ તોડી નાખો, નહીં તો મારું રાજીનામું લઈ લો. કેમ? વારંવાર આ માણસ આ જ બોલી રહ્યો હતો. તો આ આઈડિયોલોજીની વાત એમના મોઢા પર શોભા નથી આપતી સાહેબ. એમને એટલા માટે કહ્યું કેમ કે તમે એમને ગદ્દાર કહ્યું. એ કહે આ છે તો કે ગદ્દાર તો છે જ. ગદ્દાર તો છે. ગદ્દારને તો શું ખુદદાર કહીશું અમે? એ કહે છે કે અમે ગદ્દાર નથી, અમે ગદર કર્યું છે. અમે ગદ્દારી નથી કરી, અમે ગદર કર્યું છે. અમે બળવો પોકાર્યો છે, વિદ્રોહ કર્યો છે. હિંમત જોઈએ. ક્રાંતિકારીમાં એક હિંમત હોય છે સત્યનો સામનો કરવાની. આ જેલ જવાથી ડરી ગયા એને ગદર નથી કહેવાતું, એને દગાખોરી કહે છે. હવે એમણે જે એક્ઝામ્પલ આપ્યું એ હું તમને કહું છું. એમણે કહ્યું કે કઈ રીતે બાળા સાહેબ ઠાકરેની વિચારધારાથી કોમ્પ્રોમાઇઝ થયું, કઈ રીતે હિન્દુત્વ સાથે સમાધાન થયું. મુંબઈ બ્લાસ્ટના દોષી આતંકવાદી યાકુબ મેમણને ફાંસીની સજા આપવામાં આવી હતી. જે વિધાયકે એ ફાંસીનો વિરોધ કર્યો હતો એને ઉદ્ધવ ઠાકરેની સરકારમાં મિનિસ્ટર બનાવવામાં આવ્યો. જુઓ, આ વાત કહેવા પૂરતી છે. હવે જે અફઝલ ગુરુ પાર્લામેન્ટમાં જે હુમલો થઈ ગયો હતો એ બાબતમાં એને ફાંસી અપાઈ ગઈ હતી. એવા ઘણા બધા લોકો હતા. એને સ્વાતંત્ર્ય સૈનિક કહેવાવાળી મહેબૂબા મુફ્તી બીજેપીની સાથે સત્તામાં આવી ગઈ. એ બીજેપીની સાથે શિંદે બેઠા છે. એ ચાલે? કયા ગદરની વાત કરી રહ્યા છે? ગદર શબ્દનો અર્થ ખબર છે એમને? શું થાય છે? શું એમની આઈડિયોલોજી છે? મેં એટલું જ કહ્યું કે ડરી ગયા અને ભાગી ગયા. આ જ એમની આઈડિયોલોજી છે. કહી રહ્યા છે કે બાળા સાહેબ ઠાકરેના વિચારોને અમે આગળ વધારી રહ્યા છીએ. એમને બાળા સાહેબ ઠાકરે ક્યારે સમજ્યા જ નથી. જો એ બાળા સાહેબને સમજી શક્યા હોત ને તો આ ગદ્દારી નહીં કરત. જો એક ઉદાહરણ વારંવાર આપે છે કે બાળા સાહેબ ઠાકરે ક્યારેય નહોતા ઈચ્છતા કે કોંગ્રેસની સાથે શિવસેનાની સમજૂતી થાય, અને આ બાળા સાહેબે પબ્લિકલી કહ્યું. તમને ખબર હશે શિંદેનો ત્યારે જન્મ પણ નહોતો થયો રાજનીતિમાં. આ હમણાંનો ખેલ એ હમણાં મેદાનમાં આવ્યા છે. હા, શું કહેવાય છે પેલું નવી દુલ્હન છે આ, જ્યારે એમની પેલી અમારે ત્યાં દુલ્હનને હળદર લગાડે છે ને, હલ્દી લગાડે છે. હવે તે ઉતરી જશું, બીજેપી વાળા ઉતારી દેશે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ શું પાકિસ્તાન કે અમેરિકાથી આવેલી પાર્ટી છે કે શું? અમારા મતભેદો છે એમની સાથે, પણ એમને એ ખબર નથી કે આજ બાળા સાહેબ ઠાકરે ઇન્દિરા ગાંધીની સાથે પણ હાથ મળાવી ચૂક્યા છે. ઇમરજન્સીને સપોર્ટ પણ કરી હતી એમણે, અને એક જમાનામાં બેરિસ્ટર અંતુલિતીની સાથે પણ અમારા સંબંધો રહ્યા હતા. અને કોંગ્રેસને સમર્થન માટે અમે ક્યારેય પણ વિધાનસભાની ચૂંટણીમાં અમારા ઉમેદવાર પણ ન હતા ઉતાર્યા. આ એક ઇતિહાસ છે. ક્યારેક સંબંધો બગડે છે, ક્યારેક ખરાબ થઈ જાય છે. બાળા સાહેબ એ તો કહેતા હતા કે દેશને વહેંચવામાં કોંગ્રેસનો હાથ છે. બાળા સાહેબે કહ્યું છે, પણ રાજનૈતિક પરિસ્થિતિ બદલાઈ પણ જાય છે. વાત એટલી બદલાઈ કે તમે કહી રહ્યા છો કે ભારત જોડવામાં રાહુલ ગાંધીનો હાથ છે. ભારત નહીં જોડવું જોઈએ. જો અને એને કોઈ યુવા નેતા, ભલે કોંગ્રેસનો હોય કે ભલે બીજી કોઈ પણ પાર્ટીનો હોય, યુવા નેતા આખા દેશમાં 4000 કિલોમીટર ચાલે છે અને એમની સાથે એક ભીડ ચાલે છે, લોકો જાય છે, ચાલે છે, અને રાજનીતિની વાત નથી કરી રહ્યા. મને લાગે છે કે દેશમાં એનાથી એક સારી ઉર્જા આવી છે, એક પ્રેરણા મળી છે, અને રાહુલ ગાંધીને એક નવી તાકાત મળી છે. એટલી ઉર્જા મળી છે કે એમણે વીર સાવરકરને માફી વીર કહ્યું. એમણે વીર સાવરકરને, જે શિવસેનાના આઈડલ છે, અમે તરત જ એનો વિરોધ કર્યો છે. નંબર 1, જો તમે આ એકનાથ શિંદેની વાત કરી રહ્યા છો તો તમે વારંવાર કહી રહ્યા છો બીજેપીને વીર સાવરકરને ભારત રત્ન આપો. 10 વર્ષથી અમારી માંગ છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા તો અમારી સરકાર તરફથી પણ આ કહ્યું છે ત્યાં દિલ્હીમાં,
વીર સાવરકર અમારા આઈડિયલ છે અને એમને ભારત રત્ન આપો. એકનાથ શિંદેમાં હિંમત છે આ કહેવાની? બોલીને બતાવે સાવરકરજીના વિશે. અમે હજી પણ બોલીએ છીએ સાવરકર અમારા આદર્શ છે. પણ જે સાવરકરને તમે આદર્શ માનો છો, જેમનું સન્માન કરો છો, એમના વિશે જેણે એમ કહ્યું કે એમણે અંગ્રેજોથી માફી માંગી, જુઓ, એવા વ્યક્તિ સાથે તમે યાત્રા પર જશો, કોઈ આપત્તિ નથી. આપત્તિની વાત છે અને આ આપત્તિ નોંધવાની હિંમત પણ બતાવી છે જ સાહેબ. તો એટલે જ તો અમે બીજેપીને વારંવાર કહ્યું છે કે સાવરકરજીનું સન્માન કરો. જો રાહુલ ગાંધી એને માફી વીર કહી રહ્યા છે તો તમે એમને ભારત રત્નથી સન્માનિત કરો. અને અમિત શાહે કહ્યું કે તમે વિચારધારાથી સમજૂતી કરી લીધી, વિરોધી વિચારધારાના તળિયા ચાટવાનું પસંદ કર્યું. તો એના પર મેં જવાબ આપ્યો હતો, એના પર મોટી બબાલ થઈ ગઈ હતી. તો તમે આજે જે મુખ્યમંત્રી જે છે તે શું ચાટી રહ્યા છે એવું મેં કહ્યું હતું. અને કોના તળિયા ચાટી રહ્યા છે? આ ચાટુગીરીની રાજનીતિ આ દેશમાં જો ચાલી રહી છે તો એમાં બધા લોકો સામેલ છે. જો તમે પણ તો ઓછા નથી ને. તમે પણ ક્યારેક એમને ગદ્દાર કહો છો, તમે ક્યારેક એમને અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો ચમચો કહો છો, એમનો ચમચો નહીં, મોહરો કહો છો. હા, છે મોહરો તો છે જ, એટલે જ તો એ પાર્ટી તોડવામાં મદદ કરીને. આ પાર્ટી 50 વર્ષ પહેલા બાળાસાહેબ ઠાકરે બનાવી હતી. બાળાસાહેબ ઠાકરેના જમાનામાં પણ ઘણા બધા લોકો પાર્ટી છોડીને જતા રહ્યા. મોટા મોટા લોકો જતા રહ્યા. છગન ભુજબળ ગયા, નારાયણ રાણે ગયા, એના પહેલા ગણેશ નાયક ગયા, બીજા પણ લોકો ગયા. પણ કોઈએ આ પ્રયોગ નહીં કર્યો કે આખી પાર્ટી જ કોઈની જોડીમાં નાખી દે. એ હવે થઈ ગયું. એ તો કહે છે કે બીજેપીની સાથે અમે સરકાર બનાવીને વિચારધારાને યોગ્ય કરી દીધી, જેને ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉતે ગડબડ અમે કોઈ કરી. ગડબડ નથી કરી સાહેબ. ગડબડ શું છે એ 2024માં જનતા એમને કહેશે. અમને વિશ્વાસ છે. ચૂંટણી કરો હમણાં ચૂંટણી જાહેર કરો. જોઈએ તો વિધાનસભા જોઈએ તો બીજું કોઈ પણ. મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી નથી કરતા આ લોકો. 1 વર્ષથી રાહ જોઈએ છે અમે. ડરે છે લોકો એમને હરાવશે. આ ઘણો મોટો ડર એમનામાં છે. તમે જોઈએ તો અમને ચૂંટણી ચિહ્ન આપો, નામ આપો. પાર્ટી તો ઠાકરે નામથી જ ચાલે છે ને. તો તમને શું લાગે છે કે ઠાકરે પરિવારમાં જે બાકીના લોકો છે, એક ઉદ્ધવ ઠાકરેનો પરિવાર છે, પણ બાળાસાહેબનો બીજો દીકરો પણ છે, જયદેવ, એમની વાઈફ પણ છે, એ શિંદે સાથે કેમ જતા રહ્યા? જવા દો. હું પાર્ટીની વાત કરું છું, હું પરિવારની વાત નથી કરતો. હું પાર્ટી નહીં, હમણાં તમે પરિવારની હું વાત કરી પાર્ટી હતી ને. જે ઠાકરે પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે, હું એમને પરિવાર કહી રહ્યો છું. તો એ ઠાકરે અને બાકીના એવા ઠાકરે હોવા નહીં. એવા 50 ઠાકરે છે. એમ તો જુઓ, આ દેશમાં બાળાસાહેબના દીકરા છે. આ દેશમાં હજારો ગાંધી છે તો બધા મહાત્મા ગાંધી બની ગયા કે શું? આ દેશમાં સેંકડો મોદી હશે. સુશીલ મોદી પણ છે, અહીંયા પણ મોદી છે, બીજા પણ મોદી છે. નહીં, એ બાળાસાહેબ ઠાકરેના દીકરા છે. રહેવા દો ને. દીકરો છે તો શું થઈ ગયું? દીકરો હોય છે, પણ પાર્ટીનો સેનાપતિ એ સેનાપતિ જ હોય છે. ના, તમે કહી રહ્યા હતા ને કે ઠાકરે પરિવાર એમની સાથે છે. મેં તમને કહ્યું કે અમુક થોડો પરિવાર રાજ એમની ઠાકરે સાથે પણ પાર્ટી છે. બનાવી છે, એ પણ પરિવાર હતો. ક્યાં છે પાર્ટી? આ લોકો ક્યારેક એમની સાથે પણ ગયા હતા. રાજ ઠાકરે પણ એક નેતા હતા, અમારા સાથી હતા, મારા મિત્ર હતા. એક મોટી પાર્ટી બનાવવાની કોશિશ કરી હતી. પાર્ટી ક્યાં છે? તમે કહો ને મને. તમે જુઓ, બધાને જાણો છો. તમે બાળાસાહેબ ઠાકરેની નજીક હતા. ઉદ્ધવજીને જાણો છો, રાજ ઠાકરેને જાણો છો, એકનાથ શિંદેને જાણો છો, નારાયણ રાણેને જાણો છો. તો આજની તારીખમાં શું સલાહ આપશો એકનાથ શિંદેને? હું શું સલાહ આપી શકું છું? એમના સલાહકાર તો દિલ્હીમાં બેઠેલા છે. હવે એ કોઈની સલાહ માનવાને લાયક નથી રહ્યા. અમારા માટે પણ જુઓ, એમના મોઢા પર હંમેશા એક શબ્દ હોય છે, મારી પાછળ મહાશક્તિ છે દિલ્હીમાં. હવે એ મહાશક્તિની જે સલાહ છે એ તો લેતા રહો, પણ જિંદગીમાં તમે બહુ મોટું પાપ કર્યું છે. જો તમે એ પાપ નહીં કર્યું હોય તો કદાચ તમને અમે માફ કરી દેત. પણ એ છે કે તમે શિવસેના, જે બાળાસાહેબ ઠાકરેજીની ધનુષ્ય બાણ જેની પૂજા થાય છે અમારે ત્યાં, એ ખરીદવાની કોશિશ કરી છે અને તમે ખરીદી લીધા. એને માટે આ રાજ્યની જનતા હવે માફ નહીં કરે. તમને ક્યારે પણ નહીં. ઠીક છે, પાર્ટી છોડી દીધી તમે, રાજનીતિ તમે કરવી પણ જોઈએ, તમને કરવીનો હક છે. તો સલાહ મારી એ જ હશે
કે જનતાની સામે જો તમે સિંહ છો, સાચા સિંહ છો, તો જનતાની સામે જઈને બતાવો, ચૂંટણી લડો. જેમ આદિત્ય ઠાકરેએ કહ્યું ને એમને કે હું રાજીનામું આપું, તમે પણ રાજીનામું આપો, આપણે બંને એકબીજાની સામે ચૂંટણી લડીશું. છે હિંમત? મારી સલાહ છે, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. શિવસેના કોની છે?